જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે જીવનની સાર્થકતા। ચોમાસાની ઋતુ હતી, ચારે બાજુ ઘટાટો વાદળો ઘેરાઈ રહ્યા અને ધોધમાર વરસાદ પણ પડી રહ્યો હતો। પ્રકૃતિ 16 કળાએ ખીલેલી હતી। આટલું સુંદર મજાનું વાતાવરણ, નદી નાળા છલકાઈ ગયા, લોકો પણ ખુશ હતા, ખેડૂતો પણ ખુશ હતા, બાળકો પણ ખૂબ આનંદમાં હતા। એક વખત ઘણા બધા બાળકો ભેગા મળી પ્રકૃતિનો આનંદ માણતા માણતા ખૂબ દૂર નીકળી ગયા। ત્યાં એક સુંદર મજાની નદી હતી। નદીની અંદર પાણી વહેતું હતું। બાળકો આનંદમાં આવી ગયા અને નદીમાં નાહવા માટે પડ્યા। એમાં એક બાળક ચાલતું ચાલતું આગળ વહી ગયું, જ્યાં પાણી ખૂબ ઊંડું હતું। જેવું એ ઊંડા પાણીમાં ગયું અને તેમના પગ જમીનને અડ્યા અને ડૂબવા લાગ્યો। છોકરાઓ બૂમ પાડવા લાગ્યા, બચાવો બચાવો। કોઈ પણ બાળકને તરતા આવડતું નહોતું કે એમને બચાવી શકે। પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી। છોકરાઓએ ખૂબ બૂમો પાડી, આજુબાજુ મદદ માટે પોકાર પાડી। એ સમયે એક ખેડૂત ત્યાંથી પસાર થતો, એમને જોયું કે એક બાળક ડૂબી રહ્યો છે। તરત જ એમને નદીની અંદર કૂદકો લગાવ્યો। તરતા તરતા પેલા બાળકને પકડી અને બહાર કાઢ્યો। તે સમય સુધીમાં એ ઘણું બધું પાણી પી ગયો હતો। તેમને ઊંધો સુડાવી વજન આપી અને મોઢામાંથી બધું પાણી બહાર કઢાવી નાખ્યું। જે 7મા દ્વારે ગયેલો આત્મા ફરીવાર શરીરની અંદર સંસાર અને બાળકો ખૂબ આનંદમાં આવી ગયું, કારણ કે એમનો મિત્ર બચી ગયો હતો। પેલો બચી ગયેલો બાળક ખેડૂતને ટગર ટગર જોઈ, ખેડૂતે સ્મિત આપી, હસતા સાથે ખેડૂત પોતાના વાડી તરફ ચાલતો હતો। તરત પેલો બાળક દોડીને ખેડૂતનો હાથ પકડી લીધો અને કહેવા લાગ્યો કે આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મારો જીવ બચાવ્યો। જો આજ તમે ન હોત તો હું આજ જીવતો ન હોત, મારો જીવ નીકળી જાય। તમારો ખૂબ ખૂબ આભાર। ત્યારે ખેડૂતે કીધું કે એમાં આભાર માનવાની જરૂર નથી, પરંતુ તને કહું છું કે તું મોટો થઈને એવું કામ કર, એવી રીતે તારું જીવન જીવ કે તને થવું જોઈએ કે મને પેલા ખેડૂતે બચાવ્યો એ યોગ્ય બને। તારા જીવનની સાર્થકતા સાબિત કરશે કે તારો જીવ બચ્યો છે એ યોગ્ય બચ્યો છે। એવું તું જયારે કરી બતાવીશ ને, ત્યારે મેં જે તને બચાવ્યો છે ને એ સાર્થક થશે। હા, વાત ખેડૂતની હતી નાની, પણ હૃદયમાં ઉતરી જાય એવી હતી। એ જ રીતે મનુષ્ય માના પેટની અંદર ઊંડા માટે લટકતો મળમૂત્રની અંદર ઉછેરે છે અને ભગવાનને વિનંતી કરે છે, હે ભગવાન, હું બહાર નીકળીશ ને તો મારું જીવન હું સાર્થક કરી દઈશ, એવું બનાવીશ કે બીજાને ઉપયોગી થાય। પણ જેવો માણસ જન્મે બહાર નીકળી જાય એટલે તરત જ બદલી જાય। કહેવાય ને, રોતો બાળક કહેતો હોય, વાહ વાહ તું ના, વાહ તું ના, હવે મારે તને કઈ લેવા દેવા નહીં, હું અહીં તું ત્યાં। આમ કઈ માણસ પોતાના કામમાં લાગી જાય, સ્વાર્થ સાથે જોડાઈ જાય, ભગવાનનું કામ કે અન્યને મદદ કરવાનું કામ ભૂલી જાય અને જીવનની સાર્થકતા સાબિત કરવાની રહી જાય। અંતે મૃત્યુ આવે ત્યારે ખબર પડે કે મેં કર્યું શું। ત્યારે વિચારવા બેસીએ કે હવે તો કઈ થયું નથી, ત્યારે ભગવાન સામે આપણે શ્રમ લઈને જવું પડે। એને બદલે ધ્રુવ જેવા નાના નાના ભક્તોએ નાનપણમાંથી જ ભગવાનનું કામ કરી ભગવાનને વાલા થઈ ગયા।